ચાલો ને થોડુંક જીવી લઈએ. જીવન તો ચાલે જ છે, તો પછી આ થોડુંક જીવવું એ વળી શું? જે ક્ષણે તમે મૃત્યુ પામો છો ને ત્યારે આપણી ઓળખ બોડી બની જાય છે. બોડી લાવો, બોડી ઉપાડી લો, બોડી આટલા વાગે પહોંચશે, બોડીને થોડો સમય અહીંયા રાખો, પછી લઈ જશું. એ લોકો પણ તમને નામથી નથી બોલાવતા. જેમને તમે તમારું આખું જીવન સાચવ્યા, જેની માટે તમે આખું જીવન મહેનત કરી, જેને લાગણીઓ આપી, એ બધા જ સગા સંબંધી કે જે તમારે આ સમાજને પ્રભાવિત કરવા માટે તમે આખું જીવન વિતાવ્યું, એ બધા જ લોકો તમને બોડી તરીકે ઓળખશે. ગમતી વસ્તુઓ પર ખર્ચ કરો, એટલું હસો કે તમારું પેટ દુખે, અને આ બોડી તરીકે ઓળખાવાનું જ છે મારે અને તમારે બધાએ. બધાના નિર્ધારિત સમયે બોડી બનવાના જ છીએ, પણ એ બનતા પહેલા, એ બોડી તરીકે ઓળખાતા પહેલા જે થોડુંક જીવવાની વાત છે ને, એ મારી મનગમતી વાત છે. તો થોડુંક જીવવું એટલે શું? ગમતી વસ્તુઓ પર ખર્ચ કરો, એટલું હસો કે તમારું પેટ દુખે, ગમે તેટલું ખરાબ નાચતા હોવ ને છતાંય મનમાં સંકોચ રાખ્યા વગર નાચો, ખુશીનો અનુભવ કરો, ફોટા માટે ક્રેઝી પોઝ આપો, નાનું બાળક બની જાઓ વરસાદમાં નાહવા માટે. કારણ કે મૃત્યુ એ જીવનનું સૌથી મોટું નુકસાન નથી. નુકસાન એ છે કે આખું એ જીવન જીવ્યા પછી પણ જીવન જીવવાની ઈચ્છા તમારામાં ના હોય. જ્યારે ઈચ્છા સમાપ્ત થાય છે ને, સાચું મૃત્યુ ત્યારે થઈ જાય છે. જો તમને કોઈ બાળકને આઈસ્ક્રીમ ખાતું જોઈ અને એક ચમચી આઈસ્ક્રીમ ખાવાની આમ અદમ્ય ઈચ્છા થતી હોય ને, તો તમારામાં બાળક જીવે છે, બાકી એ બાળકનું મૃત્યુ થઈ ગયું છે. તો દરેક ક્ષણ ખુશીથી જીવવાનું નામ જીવન છે. શક્ય એટલું જીવો. ભગવાન ક્યારે આપણને બોડી બનાવી દેશે ને, એ તો આપણે પણ નથી જાણતા. અને એટલા માટે જ આ થોડુંક જીવી લેવું ને, એ બહુ જરૂરી છે. સમગ્ર દિવસ દરમિયાન યાદ કરવું રાત્રે સૂતી વખતે કે આજના દિવસમાં હું થોડુંક ક્યારે જીવ્યો છું.